કચ્છનો મિની તરણેતર સમાન સાયરા યક્ષનો લોકમેળો ખુલ્લો મૂકતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આ તકે સાયરા યક્ષને ₹10 કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી. કચ્છની આન બાન અને શાન સમાન મિની તરણેતરના કહી શકાય તેવા લોકમેળા સાયરા યક્ષના લોકમેળાનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે સાયરા યક્ષ ખાતે સવારે 11 કલાકે વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરી અને આ સાયરા યક્ષનો લોકમેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની સાથે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નિલેશ રૂડાણી, જયેન્દ્રસિંહ જાડેજા, જયસુખભાઈ પટેલ, રાજુભાઈ પલણ, ચંદનસિંહ રાઠોડ, મેળા કમિટીના અગ્રણી અને જેના માટે આ મેળાની સફળતા છે તેવા ધીરુભાઈ, સરપંચ સાહેબ, તલાટી મંત્રી, ઉપસરપંચ, તમામ સભ્યો, પ્રાંત અધિકારી સુરજ સુતાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વાઘેલા સાહેબ, નખત્રાણા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર કચ્છ જંગલ ખાતાના વરિષ્ઠ અધિકારી ગોવિંદસિંહ સરવૈયા, પશ્ચિમ કચ્છના ડીએફઓ શ્રી ઝાલા સાહેબ, શ્રી શર્મા સાહેબ, શ્રી ભરવાડ સાહેબ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અંગત મદદનીશ શ્રી પ્રજાપતિ સાહેબ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે આ વિધિવત મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મેળાની સૌથી વિશેષતા અને ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ઉદ્ઘાટન બાદ ખાસ કરીને સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કર્યું હતું. હાથમાં સાવરણો લઈ સફાઈ કરી અને લોકોને ટકોર કરી હતી કે લોકમેળો આપણા માટે છે, પરંતુ લોકમેળામાં જેટલી સફાઈ સારી રહે તો લોકમેળો સફળ થશે તેવી ટકોર સાથે તેમણે ખુદ જાતે સફાઈ કરી હતી. અને ત્યારબાદ ખાસ કરીને સન્માનનો દોર શરૂ થયો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું મેળા કમિટી દ્વારા, આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મુળુભાઈ બેરાનું કચ્છી પાક પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રતિક રૂપે તલવાર પણ અર્પણ કરવામાં આવી હતી. તમામ ધારાસભ્યો, તમામ મહેમાનોને સ્ટેજ પર કચ્છની જે એક આગવી ઓળખ છે તેવી ખાસ કરીને કોટી પહેરાવી અને વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રવાસન મંત્રી મુળુભાઈએ જે યક્ષને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની વાત છે તે માટે ખાસ કરીને સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના ધારાસભ્યોએ જે રજૂઆત કરી હતી એ રજૂઆતનો પડઘો પડ્યો હતો. અને આજે મુળુભાઈએ ₹10 કરોડના ખર્ચે આ સાયરા યક્ષના પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે અને ઝડપભેર કામ શરૂ થાય તે પ્રકારની વ્યવસ્થા સરકાર કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી. તમામ મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખાસ કરીને મેળાને બિરદાવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેળા સમિતિ વતી ધીરુભાઈ, સરપંચ તથા તલાટી મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અને લોકમેળો આજથી વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયમાં આ મેળો ઓર ખીલી ઉઠશે તેવું જોવા મળ્યું છે. મોટા કામોની વાત કરું તો એક ગેસ્ટ હાઉસ છે 20 રૂમનું અને વિથ ટોયલેટ, ભોજનાલય અને કિચન છે, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે, યક્ષના મેળા માટેનો આપણો સ્ટેજ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બીજું લાઇટિંગ ને બાકી બધી પગથિયાઓ રિપેરિંગ કરવાની વાત હોય, બેઠક વ્યવસ્થાની વાત હોય, યક્ષ મેળાના જગ્યાએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની હોય, એવી ઘણી બધી વસ્તુઓ એમાં 10 થી 12 જેટલી લીધી છે. એના માટે લોકસભાની ચૂંટણી પહેલાં વિનોદભાઈ મને કીધું કે મારો આ 2-3 બાકી રહી જાય છે. પ્રદ્યુમનસિંહ અહીંયા આવે ત્યારે સતત રજૂઆત કરીને અત્યારે મને કહેતા હતા કે કલેક્ટરશ્રીએ યાત્રાધામમાં દરખાસ્ત કરી છે, અમારે યાત્રાધામમાંથી બોર્ડમાંથી નથી કરવું, અમારે પ્રવાસનમાંથી કરવું છે, એટલે તમે આટલો ફેરફાર કરી દેજો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ખૂબ ઝડપથી પ્રવાસનમાંથી આ કામ મંજૂર કરી અને શરૂ થાય. કેમ કે ગયા વખતે મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા તો મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆત થઈ હશે એટલે એની જે પ્રક્રિયા કરવાની હોય કલેક્ટરે પ્રવાસન સમિતિની મિટિંગ બોલાવી અને એના જે કંઈ દરખાસ્ત કરવાની હોય દરખાસ્તમાં યાત્રાધામ બોર્ડમાં મોકલી હતી. એટલે હવે આપણે ટ્રાન્સફર કરીને પ્રવાસન વિભાગમાંથી ખૂબ ઝડપથી અહીંની જે 10 કરોડ રૂપિયાની દરખાસ્ત છે એ મંજૂર થાય. એના માટે તમારી જે માગણી અને લાગણી છે બધાની, જે ધારાસભ્યો આ વિસ્તારના નથી એની પણ મને કીધું કે આ તો ખાસ જાહેરાત થવી જ જોઈએ. એટલે એટલા માટે એ કામ ખૂબ ઝડપથી શરૂ થાય એવું પણ આપણે અમે કહીશું. ગઈકાલે જ મેં આખા કામનું પ્રેઝન્ટેશન જોયું છે. આજના પ્રસંગે મને ખૂબ આગ્રહ કરીને, મારે હવાઈ ઉડોતી વાત સાચી છે પણ વિનોદભાઈ અને પ્રદ્યુમનસિંહે કીધું કે તમારે આવવું જ પડશે. અને અહીં આવીને ખૂબ આનંદ થયો કે ના આવ્યો તો અફસોસ થાય. ગયા વર્ષે આવવું હતું પણ નહોતું, સીએમ સાહેબની હારે જ આવવાનું હતું, પણ આ વખતે અહીંયા આવીને
યક્ષ દાદાના દર્શન કર્યા. આ ખૂબ સરસ પવિત્ર ભૂમિ છે એને એ જગ્યાએ મેળો જેમ આજ શુભ શરૂઆત થઈ રહી છે એમાં સહભાગી થવાનો જે અવસર મેળા કમિટી, ગ્રામ પંચાયત અને આપણા સ્થાનિક જે જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી બધાએ મને આગ્રહ કર્યો અને અહીંયા મારો મને બોલાવ્યો અને મને પણ ખૂબ આનંદ થયો. આવડે કચ્છનો સૌથી મોટો મેળો મિની તરણેતરમાં જેને આપવામાં આવે છે, દર વર્ષે વર્ષો જૂનો આપણો આ લોકમેળાનો અહીંયા હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો. યક્ષ મંદિરના દર્શન પણ કર્યા અને ખૂબ સરસ રીતે દર વર્ષે આ મેળાની મોજ માણવા માટે મને એમ કીધું કે 4 થી 5 લાખ લોકો 4 દિવસમાં અહીંયા આવતા હોય છે. ગયા વર્ષે આ મેળામાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવ્યા હતા અને આજે આ મેળાના શુભારંભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહી અને એ પણ મેળાની જે વર્ષો જૂની જે રીતની જે પરંપરાઓ છે એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો. મેળાથી લોકોને આપણી જે સંસ્કૃતિ છે એને તો ટકાવી રાખવાનું કામ થાય છે, પણ સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે. અહીંયા ખૂબ અલગ અલગ જે વ્યવસાયિક કરનારા નાના મોટા જે સ્ટોલ, દુકાનો, નાના વ્યક્તિઓ પોતાની જે ભરત ગૂંથણ હોય કે અન્ય ચીજ વસ્તુઓ છે વેચાણ હોય છે. વેન્ટ્સના ધંધાર્થીઓને પણ ત્યાં રોજગારી મળે એ પ્રકારનો આ ધાર્મિક મેળો છે. અને આમાં આપણા નખત્રાણા તાલુકામાં યક્ષ ગામે આજે જે આ લોકમેળામાં સ્થાનિક બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તાલુકા પંચાયતના સંગઠનના હોદ્દેદારોથી લઈ યુવા પરિવાર અને આ મેળા કમિટી છે એની જે રીતની વ્યવસ્થાઓ કરી છે એ જોઈ અને ખૂબ આનંદ થયો. અને આ મેળાનો મોજ આજથી આ સ્થાનિક અને બહારથી અનેક લોકો આવી અને આ દર વર્ષની જેમ આ મેળામાં ખૂબ મોટું માનવ મેળા મળતું છે. અને આપણી સંસ્કૃતિની જાળવણી કરવા માટે જે સ્થાનિક લોકોએ આટલા બધા વર્ષોથી જેને જાળવી રાખ્યું છે એમાં આજે નાના મોટી સુવિધાઓ માટેની પણ વાત થઈ કે આવનારા લોકો છે એના માટેની જે પ્રાથમિક સુવિધાઓ જોઈએ અને એની દરખાસ્ત આપણા અહીંના કલેક્ટરશ્રીએ જે સરકારમાં કરી હતી એની પણ મેં અહીં જાહેરાત કરી છે. અને એ રીતે આપણે આ મેળાને આજે ખુલ્લો મૂક્યો છે. થેન્ક યુ.